वडोदरा के पानी गेट इलाके से एक बड़ी खबर सामने आई है। यहाँ भद्र कचेरी का पुराना किला अचानक ढह गया। इस हादसे में मलबे के नीचे दबकर एक महिला की मौत हो गई है। जानकारी के मुताबिक ये किला पिछले कई सालों से जर्जर हालत में था। स्थानीय लोगों का कहना है कि बार बार शिकायतों और निवेदन के बावजूद इसकी मरम्मत नहीं की गई, जिसके चलते ये हादसा हुआ। आज मरी गया हमारी बहन ताई से इन्हीं उम्र 35-40 ના આસપાસ હશે। એ ખાલી બેહી છે, આવતા જાતા છે ને એને ખાવા આલે, પૈસા આલે તો ચા પાણી કરતે અહીંયા ગાડી મન પડે તો ઘરનું ખાવા ખાતી હતી ને નથી ખાતી, પણ એ લોકો એને પૈસા આલી જાય એને ખાવા આલી જાય, એ બેઠી બેઠી ખાતેલી है। बस बीजू कहीं आखो दिवस आई बेही रहती, कहीं जाती भी नहीं, कोई जो मगजमारी भी नहीं करती है। घरे आवतेली राते सुवा आवे 12-1 वागे आवतेली तो वहेली जती रे संडास पानी करी, बीजू कशुं ज नतुं। एने एने पहिनायेली हती, 3 छोकरीओ हती एनी, 3 छोकरीओने वळे ने छूटा सेरा आपी दीधा। तांजे बनाव बने 4-5 महीना सारी रही, पण एना छोकरीओनुं दिमागमां रूल आई गयुं ने तो अमे बहु दवा करीने सारवार बी अमे हारी करी। पोपटलाल हता ने पोपटलाल बी लई गेला, 2 महीना राखेली एने सारी थई गई, पण पेली छोकरीओनुं दिमाग एने टेन्शन जातुं नतुं छोकरीओनुं, एटले आखो दिवस आईने ज बेही रहेतेली एव्या। बधा खावा आले ने पैसा आले ने बधी रीतनुं हारुं राखेला एने, बीजी कई नी मगजमारी ज नथी। आखो दिवस सवारे नीकળી संडास पाणी करीने નીકળી गई ने ज बेही रही छे। परिवारमां કેટલા જણ છો? परिवार में मम्मी से, पप्पा से, मैं रांधेली छुं ने गांडी बेन हती, बीजा बधा छे पण बधा पहिनेला छे अलग अलग जगह। ए लोका બેન મરી ગઈ છે, એમનું શું નામ છે? ચંપાબેન હતી। આપનું નામ શું? મારું નામ હીરાબેન છે। અહીંયા અત્યારે જે દિવાલ તૂટી અને એક જણનું મૃત્યુ થયું છે, ખૂબ દુઃખદ ઘટના છે। અમને તાત્કાલિક અત્યારે જાણ થઈ એટલે અમે લોકો અહીંયા અત્યારે આવ્યા છીએ। દિવાલ પડી ગઈ છે અને એક જણનું મૃત્યુ થયું છે। ખૂબ જ ખરાબ ઘટના કહેવાય, દુઃખદ ઘટના કહેવાય। અને અમે લોકો પણ કમિશનર સાહેબને અને આ વખતે જાણ કરીશું કે જ્યારે પણ આવી આપણી સરકારી ઇમારતો હોય કે દિવાલો હોય કે કંઈ પણ હોય તો એનું તાત્કાલિક ધોરણ એવું પડે એવી હોય તો એ તોડી નાખીને એનું નિર્ભયતામાં એમાં સખત પગલાં લે અને એમાં એક્શન લે એવી રીતે કમિશનર સાહેબને અમે જાણ કરી છે। ભદ્ર કચેરી વિસ્તાર છે જેમાં જૂની દિવાલ ધારાશાયી થઈ ગઈ એવા કોલ મળ્યા હતા। તરત જ ઘટના સ્થળે વડોદરા ફાયર બ્રિગેડના પાણીગેટ ફાયર સ્ટેશન, દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ સ્થળ પર આવી ગયા અને જે દિવાલ પડી છે એમાં જે દબાયા હતા महिला एमने बाहर। घटना के बाद स्थानीय लोग तुरंत मौके पर पहुंचे और कॉरपोरेशन को जानकारी दी। फायर ब्रिगेड की टीम ने मौके पर पहुंचकर राहत और बचाव कार्य शुरू किया। આજે અહીંયાથી વડોદરાના રાજા જે રીતે લાલબાગના રાજા છે એવી રીતે વડોદરાના રાજા જૂની ગઢીના ગણપતિનું વિસર્જનનો દિવસ છે અને આજે આવા દિવસે વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ દિવાલ તૂટી ગઈ છે અને એક 32 વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે। આરોપ પ્રત્યારોપ ના કરીએ તો પણ તંત્રની બેદરકારી છે। જ્યારે પણ આ રોડ પર સફાઈ કરવાની હોય ત્યારે વોર્ડ નંબર 14માંથી એવું કહેવામાં આવે કે આ 5 નંબરમાં આવે છે, 5 નંબરવાળા કે આ 14 નંબરમાં આવે છે। એટલે હવે જે રીતે ભાજપ સરકારની નીતિ છે કે ઘોડા ભાગી જાય પછી તબેલાનું રક્ષણ કરવું એવી બધી ધાક પીછોડ થઈ રહી છે। પણ આમાં જ્યાં રજૂઆતો કરવામાં આવી છે અને જે લોકોને કીધું છે અને એ લોકોએ કામ નથી કર્યું એ વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ નંબર 5ના એની પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ એવી મારી એક અરજ છે। એક બનાવ બનેલો છે એમાં એક દીકરી આજે એક્સપાયર થઈ ગયેલી છે। એક દિવાલ પડવાથી કારણસર દિવાલની મરમ્મત નથી થઈ થોડી, એટલે તાત્કાલિક ધોરણે એ છોકરી થોડી માનસિકતાથી ગુમાવી ચૂકેલી હતી અને થોડી મેન્ટલી હતી, એટલે છોકરીનું દેહાંત થયું છે। આજે ગણપતિ વિસર્જન છે જૂની ગઢીનું અને હાલમાં આ પરિસ્થિતિ થઈ છે એની માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। પણ હવે ફરી કોઈ બનાવ ના બને એની માટે અમારું ધ્યાન તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અને અધિકારીઓ શ્રીને આપવામાં આવશે।